સેવા ફરી શરૂ બાદ મિશ્ર પ્રતિસાદ। લખપત તાલુકાના દયાપર વિસ્તારમાં લગભગ 4 મહિના બાદ ફરી શરૂ થયેલી ઇન્ડિયા ગેસ સેવા હવે ચર્ચાનો વિષય બની છે। એક બાજુ અનેક ગ્રાહકોમાં ખુશી અને આશીર્વાદનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ લાંબા સમય સુધી ગેસ સેવા બંધ રહેતા કેટલાક લોકોમાં નિરાશા અને અસંતોષ પણ સામે આવી રહ્યો છે। સ્થાનિક લોકો જણાવે છે કે લાંબા સમયથી ગેસ બોટલ સમયસર ન મળતા ઘરેલું મહિલાઓ અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હવે સેવા ફરી શરૂ થતાં લોકોને રાહત મળી છે, પરંતુ ઘણા ગ્રાહકો હજુ પણ નિયમિત સપ્લાય અને સમયસર ડિલિવરીની માંગ કરી રહ્યા છે। કેટલાક ગ્રામજનોએ જણાવ્યું કે 4 મહિના સુધી ભારે હાલાકી વેઠવી પડી, હવે સેવા ચાલુ થઈ એ સારી વાત છે, પણ આગળથી આવી પરિસ્થિતિ ન સર્જાય તેની ખાતરી જોઈએ। બીજી તરફ કેટલાક લોકોએ ઇન્ડિયા ગેસ સાથે જોડાયેલા કર્મચારીઓ અને વ્યવસ્થાપકોના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે મુશ્કેલીઓ વચ્ચે સેવા ફરી શરૂ કરવી એ સકારાત્મક પગલું છે। દયાપર બજાર તેમજ આસપાસના ગામોમાં હાલ ગેસ વિતરણ અંગે ચર્ચાઓ તેજ બની છે। લોકો હવે નિયમિતતા, પારદર્શકતા અને ગ્રાહક સેવા સુધારવાની માંગ કરી રહ્યા છે। રિપોર્ટ બાય આદમ નોત્યાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત તાલુકા। અત્યારે ગેસની જે કટોકટી છે અને એમાં ખરેખર જ્યાં લેડીઝ વર્ગ અત્યારે તમે જોઈ શકો છો કેટલા બધા પરેશાન થઈ જાય છે અને કયા કયા બધા ગામવાળા બધા બિચારા ગેસ માટે અફરાતફરીમાં મામેલ છે। તેની અંદર અત્યારે સેવાભાવી જે વ્યક્તિ કહેવાય રામાણીયાના છે, પોતે દિવ્યાંગ છે ખરેખર, ને અત્યારે સેવાનું સરસ કાર્ય કરી રહ્યા છે। તો અત્યારે આ લોકોની પરિસ્થિતિ ને અત્યારે તમે આ ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈ શકો છો કેવો અફરાતફરી છે આ ગેસની કટોકટીની અંદર। અત્યારે સોનાભાઈ જે સેવાનું કાર્ય કરી રહ્યા છે એના વિશે તમામ માહિતી આપશે। ભાઈ, તમારું નામ ને અત્યારે તમે કેવી સેવાનું કાર્ય કરો છો એના વિશે તમામ માહિતી આપો સાહેબ। જી નમસ્કાર, હું સોનાભાઈ રબારી છું અને મેં આપણે મનોજ ગોયલ સાથે કોન્ટેક્ટ કર્યો અંજની નંદન એજન્સી દ્વારા કે ભાઈ અમારે અહીંયા 3-4 મહિના થયા કોઈ બહેનોને ગેસ મળતો જ નથી અને અહીંયા આવે ધક્કા ખાઈ ચાલે જાય, 10-15 ધક્કા ખાધા। ત્યારબાદ મેં એમને કોન્ટેક્ટ કરી તો આનો મનોજ ગોયલભાઈ અહીંયા આવી કેવાયસી કરી ગયા પહેલાં, ઓકે કરીને પછી આજે આ ગાડી દ્વારા એમને બધી બહેનોને બોટલ ડેક નંબર દ્વારા એમને વિતરણ કરે છે। એના સાથે હું એમને સાથ સહકાર અને સેવામાં એના ભેગો જ ઊભો છું અને એ બહેનોને ગેસ મળી ગયા છે આજે એ બદલ। અને આ કામ મને પણ બહુ આનંદ આવે છે કે જે બહેનો સમજી લો 3 મહિના સુધી જેમને ગેસ નથી મળ્યો એ આજે એમને ગેસ મળ્યો છે। શું ભારત ગેસ એજન્સી તરફથી ત્યાં પણ આવી જ કટોકટી પરિસ્થિતિ છે? કટોકટી પરિસ્થિતિ છે, પણ ભારતમાં તો એ મળી રહે છે, અહીંયા તો શું છે કે મળી જ નથી રહેતું ઇન્ડિયનનું। હા, ઇન્ડિયનનું બહુ તકલીફ છે અહીંયા, બરાબર। 3 મહિનાથી આ બહેનો સમજી લો હેરાન હતા, પછી મને કોન્ટેક્ટ કર્યો અને મેં એમને મનોજ ગોયલને કોન્ટેક્ટ કર્યો। મનોજ ગોયલ અહીંયા આવી કરી અંજની નંદન જે આપણી એજન્સી છે એના દ્વારા એમને આપણે આજે ગેસ વિતરણ ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા થાય છે। અત્યારે આ ગેસના બાટલાની કિંમત શું છે ઇન્ડિયન ગેસની? એ 933 રૂપિયા છે, બરાબર। એ એમને આપવામાં આવે છે અને એના ગાડીનું અત્યારે ભાડું છે એ ભાડું સમજી લો કે ત્યાંથી પોતે ત્યાં ભુજથી આવે છે અને આજે કંપની તરફથી છે, બરાબર। બાકી એને સરળતાથી મળી રહે। મારું કહેવું એ છે કે એ માણસો અહીંયા સમજી લો કે એક સ્થાનિક ઓફિસ રાખી અને જેમની કમ્પ્લેટ કેવાયસી કરાવે અને આ બધા માણસો દોડધક કરે છે એ હેરાન ન થાય અને તડકાની અંદર 10-12 ધક્કા ખાય છે, એમની કેવાયસી થતી નથી અને અહીંયા કેવાયસી એક જગ્યાએ થાય, એમની ઓફિસ અહીંયા રાખવામાં આવે, અંડર ઓફિસ રાખવામાં આવે, જેથી કરીને એ સરળતાથી કેવાયસી થઈને એમને ગેસ મળી શકે। થેન્ક યુ, આભાર। અત્યારે 45 જેવી ડિગ્રી છે। આ ડિગ્રીની અંદર ગરમીની અંદર તાપની અંદર તમે જોઈ શકો છો આ ગેસની કટોકટી ઉપર અત્યારે આ પબ્લિક હેરાન થઈ રહી છે। ખરેખર ઇન્ડિયન ગેસનો આભાર કે અત્યારે અહીંયા દયાપરમાં આવી અને પોતાનું એજન્સી બરાબર ચાલુ કરે અને અહીંયા સ્થાનિક લોકો છે એની આ કપરી પરિસ્થિતિની અંદર શાંતિ મળે તેવી અહીંયા આ ગેસના તમામ ગ્રાહકો વિનંતી કરી રહ્યા છે।